બન્યું. હા બટાકા બાફવાના પહેલાં, હા બટાકાને સોલવાના, હા સોલીને પછી વઘારવાની દે, પછી સોલીને પછી વઘારવાના. ધાણા, મરચું સ્વાદ પ્રમાણે, લીલું મરચાં 3 થી 4 પીસ, ધાણા 50 ગ્રામ, બટાકા અને 4 પીસ ટમાટા, અને પછી પૌવા જોતા મુજબ, હિંગ, વઘાર કરવાનો. પછી પોપાના દાણા નાખવાના, રાઈ મેથી નાખી, મેથી બધું નાખી, પછી હિંગનો વઘાર કરી, પછી પોપાના દાણા નાખવાના, પછી ડુંગળી વઘારવાની, પછી બટાકા વઘારવાના, અને પછી 5 પીસ લીમડાના પત્તા નાખી દેવાના, અને પછી એમાં નાખવાનું. આપણો આ પૌવા બટાકા પૌવા તૈયાર છે. ચાલો ભાઈ જમવા, તમને જમવાનું આપી દઉં. આ બટાકા પૌવા તૈયાર, બરાબર. આ મારા બટાકા પૌવા સરસ.